અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીઓના શંકાસ્પદ મૃત્યુ પછી પોલીસની તપાસ થઈ રહી છે। ખરેખર એ ખીરાનો ખેલ હતો કે પછી આ સુનિયોજિત કાવતરું હતું, એ બધી તપાસ પોલીસ અત્યારે કરી રહી છે। બાળકીઓના માતા પિતાની કલાકો સુધી પૂછપરછ પછી પણ પોલીસને શું મળ્યું? કલાકો સુધી પૂછપરછ થઈ અને બંને માતા પિતા એક જ વાત કરી રહ્યા છે કે ખીરું ખરાબ હતું। એક જ રટણ ચાલી રહ્યું છે। પોલીસ હવે FSLના રિપોર્ટની રાહ જોઈ રહી છે, કારણ કે પોલીસ હવે વધારે ગૂંચવણમાં આવી ગઈ છે। માતા પિતાની કલાકો સુધી પૂછપરછ પછી પણ માતા પિતા એક જ વાત કરી રહ્યા છે કે ખીરું ખરાબ હતું। ચાંદખેડામાં ડોસાના શંકાસ્પદ ખીરાથી બે બાળકીઓના મૃત્યુના આક્ષેપ થયા, જે મામલે ચાંદખેડા પોલીસ દ્વારા અત્યારે તપાસ થઈ રહી છે। માતા અને પિતા કેડી હોસ્પિટલથી જેમ જ સારવાર પૂર્ણ કરીને બહાર આવ્યા, તરત જ એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને લાંબા સમય સુધી પૂછપરછ થઈ। એટલું જ નહીં, ઘરના તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી। દાદા દાદીની પૂછપરછ થઈ, એ ડેરીના માલિકની પૂછપરછ થઈ, સાથે જેના ફઈ ને કાકા ને બધા એ ફોરેનથી આવ્યા, એ બધાની પણ પૂછપરછ થઈ। પણ અંતે તો એક જ વાત આવી રહી છે કે ખીરું ખરાબ હતું। બાળકીની માતાની પૂછપરછ કરવી એટલી જરૂરી હતી, કારણ કે જે ડાયરી મળી હતી એમાં પોલીસને શંકા હતી કે જે લખવામાં આવ્યું છે એ પણ કારણ હોઈ શકે। માતાની ડાયરીમાં લખેલું હતું કે જો પુત્રની પ્રાપ્તિ થાય છે તો પછી જેટલી પણ માનતાઓ માની છે એ પૂરી થશે। ઓલરેડી એમને એક દીકરી હતી, એના પછી બીજી દીકરી આવી અને એના કારણે આ બધું થયું હોય એ પણ શંકાના ઘેરામાં છે। માતાની પૂછપરછ થઈ ત્યારે આ સવાલ પણ પૂછવામાં આવ્યો હતો કે શું તમને દીકરો જોતો હતો, એટલે તમને પુત્ર પ્રાપ્તિ જોતી હતી, એના કારણે તમે બંને દીકરીઓને મારી નાખી? તો માતાએ જવાબ આપતા એવું કહ્યું છે પોલીસને કે મારી ઈચ્છા હતી કે મારે દીકરો થાય તો મારું પરિવાર પૂર્ણ થાય। મારે એક દીકરી તો હતી જ, જો દીકરો થઈ જાત તો મારું પરિવાર પૂર્ણ થાત, અને એટલે મેં એ લખેલું હતું। એના પછી જ્યારે કડક કાર્યવાહી થઈ અને પોલીસે કડક રીતના સવાલો પૂછ્યા, ત્યારે પણ માતાએ એક જ જવાબ આપ્યો કે ખીરું ખરાબ હતું। ખીરું ખરાબ હોવાનું રટણ, અને પછી પ્રશ્ન એ થાય કે 3 મહિનાની બાળકી, અને જો આપણે એવું માની લઈએ કે એ 3 મહિનાની બાળકી અને બીજી જે બાળકી છે એને ખીરું ખરાબ હતું અને એટલે બંનેના મૃત્યુ થયા, તો માતા પિતાને એટલી અસર કેમ ન થઈ જો ખીરું એટલું ભયંકર ખરાબ હતું તો? આ ખરેખર શું થયું છે એ હવે એ માતા પિતા જ જાણી શકે। જ્યાં સુધી FSLનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી હજુ પણ પ્રશ્નો શેષ રહેવાના છે। પોલીસ પોતાની રીતના તપાસ કરી રહી છે। ગઈકાલે પોલીસે પ્રતિક્રિયા આપતા આખી ઘટના કહી કે માતાની પૂછપરછમાં કયા પ્રકારના સવાલ પૂછવામાં આવ્યા, માતાએ શું કબૂલ્યું, અને જે ડાયરીની વાત હતી એમાં માતાએ શું જવાબ આપ્યો તે સાંભળીએ। ભાવનાને પૂછતા તો જનરલ એની એક બાળકી હતી, એટલે જો બીજું બાળક થાય, પુત્ર થાય, એવી એક સામાન્ય અપેક્ષા હતી। અને દરેક કદાચ પરિવારની અપેક્ષા હોય કે પરિવારમાં એક દીકરી હોય તો એક દીકરો થાય, એટલે એનું પરિવાર પૂરું થાય। એટલે એના નિવેદનમાં એણે એ જણાવ્યું છે કે મારી બી એવી જ ઈચ્છા હતી કે એક દીકરી હતી તો એક દીકરો થાય તો મારું પરિવાર છે પૂર્ણ થાય। આ બાબતે હજી બાળકીઓના હજી જે અહેવાલ છે FSL આવવાનો બાકી છે। એટલે જ્યારે બધા અહેવાલ ભેગા થશે ત્યારબાદ જ આ બધી જે ફાઇલ છે એને કમ્પાઇલ કરી અને ડૉક્ટરશ્રીનો અભિપ્રાય લેવામાં આવશે। આમાં આ કેડી હોસ્પિટલમાં જઈને બી પૂછપરછ કરવામાં આવશે કે જ્યારે બાળકીને લાવવામાં આવેલી હતી ત્યારે તેની શું સ્થિતિ હતી, તેનું મેડિકેશન શું કરવામાં આવ્યું હતું ને એ બાબતે પણ તપાસ કરવામાં આવશે।